સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાને 5 મહિના થયા છતાં અનેક વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત મળી રહ્યું છે। આજે વઢવાણના 2 વિસ્તારોની મહિલાઓ રણચંડી બની અને વઢવાણ લીંબડી હાઈવે ચક્કાજામ કરી દેતા ટ્રાફિક સમસ્યામાં અનેક વાહનો અટવાયા હતા। નવા દરવાજા અને દોદરકોઠા વિસ્તારમાંના રહીશોને પીવાનું પાણી છેલ્લા 2 મહિનાથી અનિયમિત અને પીવા જેટલું પણ માંડ મળતા રહીશોમાં દેકારો બોલાયો હતો। અનેક રજૂઆત બાદ અંતે મહિલાઓ હાઈવે પર ઉતરીને ચક્કાજામ કરતા હોબાળો બોલ્યો તો મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર કોઈનું નહીં સાંભળતા હોવાની બૂમ ઉઠવા પામી છે। માત્ર કમિશનર માટે પગાર ખાવા આવ્યા હોય તેમ પ્રજા સામુ જોતા પણ નથી તેવા અનુભવ પ્રજાને થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક મહિલાઓ શું કહી રહી છે આવો સાંભળીએ। આ બીજો બનાવ વઢવાણ દાદરકોઠા પાસે રોડ જામ કરવામાં આવ્યા છે કંઈક પાણી બાબતમાં। એ આપણે અહીંયા બૈરાવને પૂછવું છે શું બાબત છે, શું બાબતે તમે પાણી કેટલા દી અને કેટલા દીથી ના પ્રોબ્લેમ છે તમારે? એટલે તમે રોડ જામ કરવા તમારે એટલે આ રોડ પાણી બાબતમાં તમે રોડ જામ કરવામાં આવ્યા અહીંયા પાણી બનતે મારા તો તરતા થઈ જાય પણ આ ઢોરા ક્યાં જાય પાણી પીવા? પણ આમ પાણી નથી આવતું, કોઈને ઘરે ખાટો પાણી નથી। તમે આ બધે ઉપર રજૂઆત કરી નગરપાલિકામાં? કોઈ આવતું જ નથી, કોઈ ધ્યાન દેતું નથી અમારા। એટલે રોડ જામ કરવામાં આવ્યો છે બરોબર ને? હા, એટલે રોડ જામ કર્યો છે। રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।